સમાચાર કચ્છ જિલ્લાથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં શિક્ષકોની ફેરબદલીનો મુદ્દો વધુ વકર્યો છે। કચ્છ જિલ્લાના અંદાજે 1700 શિક્ષકોની જિલ્લા ફેરબદલી થઈ છે। જિલ્લા શિક્ષણ સમિતિએ એક ઠરાવ કર્યો જેમાં નક્કી કરાયું કે જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં જૂના શિક્ષકોને છૂટા નહીં કરાય। શિક્ષણ સમિતિના આ ઠરાવના વિરોધમાં શિક્ષકો રજૂઆત કરવા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પાસે પહોંચ્યા અને તાત્કાલિક છૂટા કરવાની માંગ કરી। શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી, જો ન્યાય નહીં મળે તો કોર્ટના દ્વાર ખટખટાવીશું। શિક્ષકોનું કહેવું છે કે શાળામાં 50% મહેકમ હોય તો બદલી પામેલા શિક્ષકોને છૂટા કરવાની જોગવાઈ છે, તેમ છતાં અમને છૂટા નથી કરાતા। 50% નિયમ છે પ્રકરણ F નો, નિયામકશ્રીનો જ છે ઠરાવ, બરોબર। એમાં નિયામકશ્રી માંડીને તમામ અધિકારીની સાઇન છે। એ પ્રકરણમાં જો અમે છૂટા થવા પાત્ર છે છતાં છૂટા નથી કરતા એમ તો પછી ન કરે અને અમારે મજબૂર થઈને પછી ન્યાયતંત્રના શરણે જવું પડે, એમને યોગ્ય લાગતું નથી। અમારી એટલી જ માંગણી છે કે અમે આટલા જે શિક્ષકો છીએ એને અત્યારે અમને જે જીઆર છે નિયામકનો એ મુજબ અમને છૂટા કરી દે 50% મુજબ। જિલ્લા શિક્ષણ સમિતિની છેલ્લે મળેલી બેઠકમાં એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી કોઈ શિક્ષકને છૂટા કરવામાં આવે નહીં। તો અમે આજે બધા શિક્ષકો છેલ્લા 7 દિવસથી અહીંયા ડીપીઓ કચેરીમાં પણ રજૂઆત કરીએ છીએ અને અમારી એવી માગણી છે કે બધા જે છૂટા થવા પાત્ર શિક્ષકો છે કે જ્યાં શાળાઓમાં 50% મહેકમ જળવાય અને શિક્ષણને પણ અસર પડે એમ નથી તો આવા બધા શિક્ષકોને કાયદેસર રીતે જે છૂટા થવા પાત્ર છે તેમને બધાને છૂટા કરવામાં આવે। એ કચ્છની પરિસ્થિતિ એક તો 50% થી નીચે હમણાં શિક્ષકો છે અને એમાં આ જો બદલી કઈ થઈ જાય તો શિક્ષણ ક્ષેત્રમાં ઘણી બધી અવગડતા ઊભી થાય અને શિક્ષણ ઉપર કચ્છના મોટામાં મોટું અસર પડે। એના માટે કરીને અમે આ કડવો નિર્ણય લીધો છે। અમને ઉપરથી 1600 શિક્ષકોને નિમણૂક કરવાની સરકારશ્રી છે। એ લોકો એમ કહે છે કે તમારા થઈ ગયા છે, અમે એમ કહીએ છીએ તમે અમને હુકમ આપી દો તો અમે આ લોકોને છૂટા કરી